નમસ્કાર દોસ્તો, પીપીએસકે લક્ષ્મીનગર મોરબી વ્લોગની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળાની સાથે હું હાતિબ રંગવાલા આપ સર્વેનું સ્વાગત કરું છું। ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું નિર્માણ કાર્ય હાલ ચાલુ છે, જેના સમયાંતરે અમે આપ સુધી વિડીયો છે એ પહોંચાડતા રહી છીએ। તો દોસ્તો, અત્યારે જે આપણો એન્ટ્રેસ છે કે જ્યાં આપણે મેઇન જે આપણા દાતા છે સ્વર્ગસ્થ ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી કે જેમના રૂપિયા 1 કરોડના માતબર દાનથી આપણે આ સંસ્થાનું જે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ એનો જે આ મેઇન ગેટ છે કે જે એમના નામની તકતી લાગશે ને એમના નામથી આ છે ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2 જે આખું અહીંયા ચાલુ થવાનું છે એનું જે આ મેઇન ગેટ છે એ બની રહ્યો છે, જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો। આપણે આંખ આકારનો આખો જે ગેટ છે એ તૈયાર કરીએ છીએ, એનો એક ભાગ બન્યો છે, એક ભાગ હજી બાકી છે। દોસ્તો, વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે આ આપણો મેઇન એન્ટ્રેન્સ ગેટ છે કે જ્યાંથી આપણું હલન રહેવાનું છે। બાજુમાં નાનો એક આપણે ગેટ રાખ્યો છે કે જ્યાંથી આપણે હલનચલન કરવું હોય તો આપણે કરી શકીએ, અને આ મેઇન ગેટ છે કે જ્યાંથી આપણા વાહનો છે એ બધા અંદર જાય। અને આ આખું જે ઉપરના સાઈડમાં અહીંયા ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશીનું આખું જે નેમ પ્લેટ આવશે ઉપર આવશે, એક અહીંયા સાઈડમાં પિલર ઉપર આવશે। હવે આ બાજુ લગાડીએ છીએ કે આ બાજુ લગાડીએ છીએ આગળ જોવાની વાત રહી છે। એટલે આ આપણો આખો જે એન્ટ્રેસ છે એ છે દોસ્તો। તો આપ પણ આ એન્ટ્રેસ ગેટ ઉપર આપના નામની તકતી લગાડવા માંગતા હોય તો આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો, કારણ કે મુખ્ય દાતા તરીકે ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશીનું એક ઉપર નામ આવશે અને એક સાઈડમાં પિલરમાં આવશે। એ આખા બિલ્ડિંગના દાતા છે આપણું જે આપણે બે બિલ્ડિંગ બનાવશું એના દાતા તરીકે એમની તકતી આપણે ગેટ ઉપર લગાડી છીએ। પણ મુખ્ય દ્વાર જે આપણે બનાવીએ છીએ એના આપ દાતા બનવા માંગતા હોય તો રૂપિયા 11 લાખ આપી એક સાઈડના પિલર ઉપર આપના નામની પ્રવેશ દ્વારની તકતી આપ લગાવી શકો છો દોસ્તો। તો દોસ્તો, આવો હવે આપણે અંદર જઈએ। અમે ટાઇલ્સનું જે કાંઈ કામ થાય છે આપને બતાવતા રહીએ છીએ। તો અત્યારે આગળ ટાઇલ્સનું કામ કેટલું પહોંચ્યું છે એ અમે આજે આપને બતાવવાની કોશિશ કરીએ છીએ દોસ્તો। તો આવો અમારી સાથે। તો દોસ્તો, આપ પણ આ નેક કાર્યની અંદર આપનું યોગદાન આપી સંસ્થાની મદદ કરી શકો છો। આપ ફૂલ લઈને ફૂલની પાકડી આપી સંસ્થાને અંધજનોનો આશરો બાંધવામાં સહાયભૂત થઈ શકો છો દોસ્તો। આ આપણું ગ્રાઉન્ડ છે, અહીંયાથી આખું આપને બતાવી દઈએ। આ આપણું મેઇન હલણ આવી ગયું। આખું જે આપણે કમ્પાઉન્ડ વોલ વાળેલી છે તે આખો આપણી સંસ્થાની જે છે એ જગ્યા છે દોસ્તો। તો દોસ્તો, મેં જેમ કીધું એમ કે આપ ફૂલ લઈને ફૂલની પાકડી આપી આ અંધજનોનો આશરો બાંધવામાં આપ પણ સહાયભૂત થઈ શકો છો દોસ્તો। રૂપિયા 5000 અથવા 5000થી ઉપરનું યોગદાન આપી આપ સમૂહ તકતીની અંદર આપનું જે નામ છે એ આપ અંકિત કરાવી શકો છો। રૂપિયા 3,51,000 આપી આપ એક રૂમ રસોડું સંડાસ બાથરૂમના ફ્લેટના દાતા બની શકો છો, કે જેમાં આપની 1.5 બાય 1.5ની આપણા રૂમની એક તકતી ત્યાં લગાવવામાં આવશે દોસ્તો। 7,51,000 રૂપિયા આપી આપ એક વિંકના દાતા બની શકો છો, એટલે કે આખી જે આ વિંક છે એક માળ છે એના દાતા બની શકો છો આપ। પણ સાથે સાથે અમે આપને જણાવી દઈએ કે 7,51,000માં આખો માળ તૈયાર ન થાય એટલે ફ્લેટના દાતાઓની તકતી 3,51,000 વાળી તો લાગશે ને લાગશે જ સાહેબ શ્રી। ઈશ્વરે આપને આપ્યું હોય તો રૂપિયા 51 લાખનું દાન આપી આપ મુખ્ય બિલ્ડિંગ ઉપર આપનું નામ છે એ નોંધાવી શકો છો। તો દોસ્તો, આપણે આ ફ્લેટની અંદર આવી ગયા છીએ, જ્યાં આપ જોઈ શકો છો અત્યારે કે ટાઇલ્સ જે છે અહીંયા લાગીને તૈયાર થઈ ગઈ છે। આખો ફ્લેટ એક રેડી થઈ ગયો છે, જે મેં આપને બતાવીએ છીએ। હવે આપને જે ફ્લેટનો ચિતાર છે એ ચોખ્ખો મળી જશે। જો આપણે આ એન્ટ્રેસ આવી આપણી, એટલે આ પહેલો રૂમ આપણો આવ્યો। હવે રૂમની બાજુમાં જ અહીંયા આપણે એક સ્વિચ બોર્ડ આપ્યું છે, એની બાજુમાં બારી આપી છે, એની બાજુમાં આ બાજુ બીજી બારી છે। પાછળ જાઓ ગેલેરી સંડાસ બાથરૂમમાં જવાનો અહીંયા આપણે એક દરવાજો આપ્યો છે। અહીંયા આપણે એક લાઇટ બોર્ડ આપ્યું છે, આપ જોઈ શકો છો। અહીંયા આ છે એ છે અહીંયા આપણે જે ટીવી રાખવું હોય એના માટેનું આ બોર્ડ આપણે છે અહીંયા આપેલું છે દોસ્તો। બીજું દોસ્તો, મારે કહેવાનું થાય આપને કે આ કેબલના વાયર આપણે ખેંચીને જ આપ્યા છે। આપ જોઈ શકો છો કે આ ટીવીનો વાયર છે, ડિશ કનેક્શન કોઈ લેવું હોય તો એને વાયરનો પણ ખર્ચો કરવાનો આવતો નથી। વાયર પણ આપણે એને ફિટ કરીને આપીએ છીએ। ઉપર ખાલી માત્ર ડીશ જે લાભાર્થી આવશે રહેવા
એને ઉપર ડીશ જ લગાડવાની રહેશે. કેબલના વાયરનો પણ ખર્ચો એને નથી દોસ્તો. આ આપણે જો તમે જોઈ શકો છો અહીંયા કે આપણે એને અહીંયા કેબલનો વાયર કાઢીને જ આપ્યો છે દોસ્તો. અહીંયાથી આપણે આગળ ચાલીએ એટલે આ છે આપણું રસોડું આવી જાય છે. અહીંયા દરવાજો આવી જશે. એની બાજુમાં જ અહીંયા આપણે આ બોર્ડ આપ્યું છે ફ્રીજ રાખવા માટેનું. ફ્રીજ છે, પંખો છે, ટ્યુબલાઇટ છે, એની અહીંયા જે છે આખું આ બોર્ડ એનું અહીંયા બની જશે. અહીંયા આ જે સામેનો પાર્ટ છે આ જોઈ શકો છો આપણે અહીંયા આપણે કબાટ બનાવવાના છીએ. એટલે અહીંયા 4 પથ્થર આવશે એટલે કે 6 ખાના બનશે. એમાં એને બધી રસોડાની સામગ્રી રાખી હોય, ડબ્બા ડુબલી આ તે બધું અહીંયા રાખી શકે છે. અહીંયા બાજુમાં સરસ મજાની આપણે વિન્ડો આપી છે. આ એકદમ મોટી સરસ બનાવી છે કે હવા ઉજાસમાં કોઈ તકલીફ ન પડે દોસ્તો. અહીંયા આખું આપણે પ્લેટફોર્મ આપ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા આ આખું પ્લેટફોર્મ આપણે તૈયાર થઈ ગયું છે દોસ્તો, જોઈ લ્યો. સરસ મજાનું માર્બલનું પ્લેટફોર્મ છે આપણે બનાવ્યું છે. અહીંયા ગેંડી આપેલી છે. અહીંયા આપણે લાઇટ બોર્ડ આપ્યું છે દોસ્તો. આ લાઇટ બોર્ડ છે. અહીંયા એને મિક્સર ગ્રાઇન્ડર બ્લેન્ડર કંઈ ચાલુ કરવું હોય તો એ પોતે અહીંયા કરી શકે. ગેસની નળીનો પોઈન્ટ પણ આપણે એક્સ્ટ્રા અહીંથી કાઢીને આપેલો છે. આ રહ્યો દોસ્તો, જોઈ શકો છો એ જે ગેસની નળી છે એ સીધી નીચે ક્યાંય નડતો રૂપ ન થાય. ડાયરેક્ટ નીચે બાટલો રાખ્યો હોય તો સીધી નીચે અહીંયાથી વહી જાય. હવે અહીંયાથી પછી આપણે સીધા જશું બારે. આ આપણે બારે આવી ગયા. અહીંયા આ આપણો વાસણ કપડાં ધોવાનો પેસેજ છે દોસ્તો. અહીંયા પથ્થર ફિટ કરી દીધો છે. એને કપડાં ધોવા હોય તો એને તકલીફ ન પડે. આ છે આપણું બાથરૂમ. બાથરૂમની કટ પણ આપણે નીચી રાખી છે કે અંદરથી પાણી છે એ બહાર ન આવે, એની આપણે પૂરતી કાળજી રાખી છે. અને અહીંયા જે દરવાજો છે ત્યાં પણ આપણે જે દરવાજાની અંદરની જે કટ છે આપણે એ ઊંચી રાખેલી છે. બાથરૂમ આ જે પેસેજ છે એ નીચે રાખેલો છે આપણે. એવી જ રીતે આ છે આપણું ટોયલેટ દોસ્તો. આ ટોયલેટ છે. ટોયલેટની કટ પણ અહીંયા નીચે રાખવામાં આવી છે દોસ્તો. તો આખો એક ફ્લેટ જે તૈયાર થઈ ગયો અમે અત્યારે આપને બતાવીએ છીએ. અહીંયા જે છે એ ગેંડી આવશે. અહીંયા આપણે ગેંડી ફિટ કરશું તો જ્યાં અહીંયા એ પોતે પોતાના ટોયલેટ બાથરૂમમાંથી નીકળ્યા પછી હાથ ધોવા હોય એને તો પોતે પોતાના હાથ છે અહીંયા ધોઈ શકે દોસ્તો. તો આ આખો ફ્લેટ અમે બતાવ્યો. ₹3,51,000 દાન આપી એક અંધ પરિવારને તમે આશરો આપી શકો છો. તો દોસ્તો, નેક કામમાં શું કામ મોડું કરવું જોઈએ? તમે આજે જ સંસ્થાની મુલાકાત કરો. આપણી સંસ્થા મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે આવેલી છે, જે છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે. અને આજે નવું બિલ્ડિંગ બનાવી છે આપણે દોસ્તો, એ લક્ષ્મીનગરની અપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં આપણું અત્યારે ડૉક્ટર કુસુમેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનું કામ છે એ ચાલુ છે દોસ્તો. તો સંસ્થા ઉપર આવો, સંસ્થાની મુલાકાત કરો અને આપનું પવિત્ર અને કિંમતી દાન આપી અંધજનોનો આશરો બાંધવામાં સહાયભૂત થાઓ. એ વાત સાથે કેમેરામેન હસમુખભાઈ વાળા તેમજ મને હાથી વરંગવાલાને રજા આપશો. નમસ્કાર.